મધુબન ડેમમાંથી છોડાયેલા 3 લાખ ક્યુસેક પાણીએ દમણમાં તારાજી સર્જી। મધુબન ડેમમાંથી રેકોર્ડ બ્રેક પાણી છોડાતા દમણગંગા નદીમાં ભયાનક સ્તરે દમણગંગા નદી વહી। દમણગંગા નદીના ધસમસતા પ્રવાહે માછીમારોની અનેક બોટને નુકસાન પહોંચાડ્યું। દમણની જેટી પર લાંગરેલી 70 થી વધારે ટ્રોલર બોટને કરોડો રૂપિયાનું નુકસાન થયું। 10 થી વધારે મોટી બોટ દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ। 80 થી 90 લાખની એક બોટ પર 10 થી વધારે માછીમાર પરિવારનો નિભાવ। માછીમાર સમાજે દમણ પ્રશાસન પાસે આર્થિક સહાયની માંગ કરી છે। તાત્કાલિક સર્વે કરીને માછીમાર સમાજને વળતર ચૂકવવાની માંગ કરી। વલસાડ જિલ્લામાં આવેલા ભયંકર પૂરે દમણમાં પણ તારાજી વેરી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ દમણગંગા નદીના દ્રશ્યો છે। દમણગંગા નદી જ્યાં દરિયામાં મળે છે એ જગ્યા પર મોટા પ્રમાણમાં બોટો લંગારવામાં આવી હતી। દમણના માછીમાર સમાજ દ્વારા આ જે જેટી છે અહીંયા 70 થી 80 જેટલી બોટો જેની કિંમત કરોડો રૂપિયામાં થાય છે એ બોટો અહીંયા લગાડવામાં આવી હતી। જ્યારે દમણગંગા નદીનો ધસમસતો પ્રવાહ જ્યારે અહીંયા પહોંચ્યો હતો ત્યારે જ્યાં જોવો ત્યાં નુકસાની જોવા મળી હતી। માછીમાર જે ફેડરેશન છે તેમના ડિરેક્ટર સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું શું નામ છે? મારું નામ વિશાલ ટંડેલ છે। વિશાલભાઈ, અહીંયા કેટલી બોટ પાર્ક કરેલી અને કેટલું નુકસાન છે? દમણ તમે જોયો છે કે આ માછીમારનો મુખ્ય વ્યવસાય છે અને માછી લોકો જે હમણાં જયારે વરસાદનો સમય ચોમાસાનો ત્યારે લગભગ અહીંયા 80 થી 100 બોટ જે મોટી જેને ટ્રોલર કહેવાય અહીંયા પાર્ક કરવામાં આવે છે। એ જ રીતે બધી નાની ઓળખી જેને આપણે કોટિયા કહેવામાં એ પણ લગભગ 30 થી 40 પાર્ક કરવામાં આવે છે। આ નાની દમણ વિસ્તાર છે એ જ રીતે કડૈયામાં પણ પાર્ક કરવામાં આવે છે। તો એ પણ ચોમાસાને ધ્યાનમાં રાખીને આ બધી મોટી ટ્રોલરો અહીં બાંધવામાં આવે છે જેનાથી ચોમાસામાં સેફ રહે કરીને। જે તે દિવસે કેવા દ્રશ્યો સર્જાયા હતા? એ દિવસે એકદમ ભયંકર દ્રશ્ય હતા અને જે રીતે મધુબન ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને ભરતી પણ સાથે હતી અને વરસાદ પણ પુષ્કળ પડ્યો હતો ત્યારે અહીંયા વેડના લઈને જે પણ બોટો અહીંયા મેંગ્રોવની સાથે બધી બાંધેલી હતી એ કેટલી બધી બોટો છૂટી ગઈ। આ પુલની સાથે ઠોકાઈને લગભગ 5 બોટ એકદમ ક્ષતિગ્રસ્ત તૂટી ગઈ। અને એકવાર દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે આ જે દમણની જેટી છે અહીંયા આગળ 80 થી 90 બોટ લંગારવામાં આવી હતી। આ જે એક બોટના જે આપ દ્રશ્યો છે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ 80 લાખ રૂપિયાની જેટલી બોટ આવે એ બોટ અત્યારે કચકડાની જેમ તૂટી ગઈ છે। માછીમાર સમાજ જે દમણ પ્રશાસન સામે મીટ માંડીને બેઠો છે તેમને સહાય થાય તેવી માંગ ઉઠી છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, દમણ।